નર્વસ સિસ્ટમ કે ચેતાતંત્ર. તો એ શું કામ કરે? તો એને આપણે એક સિમ્પલ સાદા એક્ઝામ્પલ સાથે સમજીએ. તો એને આપણે કમ્પેર કરીએ આપણા સ્મોક એલાર્મ કે ફાયર એલાર્મ જોડે. તો ફાયર એલાર્મ શું કામ કરે? કે આપણને એલર્ટ કરવાનું કામ કરે કે અહીંયા આગ લાગી છે, અહીંયા કંઈક ડેન્જર છે, અહીંયા ફાયર છે, સ્પાર્ક છે કે ધુમાડો છે એનાથી. અને આપણે તરત જ એલર્ટ થઈ જઈએ છીએ અને રેડી થઈ જઈએ છીએ કે ચલો આને કઈ રીતે ક્વિકલી આમાંથી આપણે બચી શકીએ. જો બહુ મોટી આગ હોય તો વી જસ્ટ ટ્રાય કે ભાઈ ચલો ફાયર બ્રિગેડને બોલાવી લઈએ અને જેના કારણે આપણે આમાંથી રેસ્ક્યુ થઈ શકીએ. અને બહુ જો સામાન્ય વાત હોય તો આપણે આપણી રીતે એની સાથે ફાઇટ કરીને એને એમાંથી બચી જઈએ છીએ. પણ ઘણી બધી વખત આપણો જે સ્મોક એલાર્મ છે ફોલ્સ ને પણ ડિટેક્ટ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ એઝ અ ગુજરાતી હાઉસ હોલ્ડ આપણે થેપલા બનાવીએ છીએ અને એનો જે ધુમાડો છે એને ફાયર એલાર્મ ડિટેક્ટ કરે છે કે આ ડેન્જર છે, પણ ખરેખર એ ડેન્જર નથી. તો આવું આપણી જે સામાન્ય દૈનિક જીવનચર્યા છે એની અંદર પણ ઘણી વખત બનતું હોય કે આપણું જે બોડીનું નર્વસ સિસ્ટમ છે એ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ ડેન્જરસ સિચ્યુએશન છે કે નથી. આનાથી મારે મારા બ્રેઇનને પ્રોટેક્ટ કરવાનું છે કે મારી બોડીને પ્રોટેક્ટ કરવાનું છે કે નથી કરવાનું. અને આ શું કામ થાય છે? કેમ કે આપણે હંમેશા એક સ્ટ્રેસફુલ માહોલમાં, એક દબાણમાં રહેતા હોય. એ વર્કનો સ્ટ્રેસ હોઈ શકે, રિલેશનનો સ્ટ્રેસ હોઈ શકે, સોશિયલ મીડિયાનું જે એક સબકોન્શિયસ કે અનકોન્શિયસ રીતે આપણું એક જે દબાણ છે કે સતત આપણે કોમ્પિટિશનમાં હોઈએ છીએ, કોણ કેવું દેખાય છે, કોણ ક્યાં ગયું છે, કોણ કેટલું લાઈફમાં પ્રોગ્રેસ કરી રહ્યું છે, આ બધું નાનું મોટું આપણા બ્રેઇનની અંદર એક સ્ટ્રેસ ઊભું કરતું હોય છે. અને જેના કારણે આપણું નર્વસ સિસ્ટમ રિસેટ થવાનું કે શાંત થવાનું ભૂલી જાય છે. તો આ નર્વસ સિસ્ટમની જે આખી હું સિરીઝ ક્રિએટ કરી રહી છું તેમાં હું ટ્રાય કરીશ કે નર્વસ સિસ્ટમને સમજાવી શકું અને એને કઈ રીતે આપણે શાંત કરી શકીએ એના કેટલાક ટૂલ્સ આપી શકું. કેમ કે જો આપણું નર્વસ સિસ્ટમ શાંત હશે તો કદાચ આપણે વધુ પ્રોડક્ટિવ અને વધુ હીલ થઈ શકશું, વધુ સારી રીતે આપણું જીવન જીવી શકશું. તો હોપ કે આ તમને હેલ્પફુલ થાય અને બીજા એવા કયા ટોપિક્સને તમારે સાંભળવા છે કે હું બીજા કયા ટોપિક્સને કવર કરી શકું ઇન ધ ફ્યુચર એ મને જરૂર જણાવજો. અને યા વિલ સી યુ અગેન. બાય, ટેક કેર.